ઇન્દ્રપ્રસ્થ આવે છે અને ત્યાં રાજસૂય યજ્ઞની તૈયારી ચાલી. યજ્ઞ એકલા હાથે ન થાય, અનેક જણાનો સહકાર જોઈએ. હવે એમના કાકાના બાપાના દીકરા છે એટલે દુર્યોધનને બોલાયા છે, કર્ણને બોલાયા છે, બધાને બોલાયા છે. આ લોકો અંદરથી તો સાથે નથી, પણ વ્યવહારમાં તો આપવું પડે ને. ઉપરથી ન બનતું હોય તો એ દેખાવા ખાતર ખાલી ખાલી બાથમાં લઈને ફોટો પડાવે અને આંખમાં આંસુ સાડે. આ બેન, આ બેન. આ દુનિયામાં નાટક અત્યારે ચાલે છે. ભગવાન કે કમિટીની બેસણી હું કરી દઉં છું. સૌથી પહેલા દાન વિભાગ. દાન વિભાગ કોને આપો? બોલે દુર્યોધનને આપો. દુર્યોધન કે હું એકલો નહીં. જેમ અમારા બે રામ લક્ષ્મણની જોડી છે ને, એમ દુર્યોધન અને કર્ણની જોડી હતી. પણ એવી જોડી નથી. અમારે તો બહુ દયાલુ જોડી છે, બહુ દયાલુ જોડી છે રામ લક્ષ્મણની જોડી. દુર્યોધન કહે કે હું એકલો નહીં, મારા હંગાત કર્ણ જોઈએ. ભગવાન કે મારે એ જ જોઈએ છે. તારે જોઈએ તો મારે એ જોઈએ. દુર્યોધન અને દુર્યોધનના હાથમાં અને કર્ણના હાથમાં એક રેખા છે. જેટલું આપે એટલું બધે. ભગવાનને ખબર હતી કે આ પાંડવોનું પતાવવા માટે ખૂબ દાન કરશે, ખૂબ દાન કરશે. યજ્ઞમાં દાનનું બહુ મહત્વ છે, દક્ષિણાનું બહુ મહત્વ છે. કારણ યજ્ઞની પત્ની છે દક્ષિણા. જેટલી દક્ષિણા વધારે આપો એટલું ફન વધારે મળે. હવે આ લોકો ખૂબ દાન દક્ષિણા આપવા લાગ્યા. પછી કહે કે ભાઈ આ ભંડાર કોને સોંપવું, રસોડું કોને સોંપવું? રસોડું કોને સોંપાય? હવે કોઈ વાણિયાનો દીકરો હોય, 1.5 રોટલી પાતરી ફૂલકા રોટલી ખાતો હોય, હવે એના પાસે કોઈ મથુરાનો ચૌવાજી આવી જાય 5.5 કિલો ખાવા વાળા, તો શું દશા થાય બોલો? 1.5 ફૂલકામાં, અરે ઘણા તો જ્યુસમાં જ કામ ચલાવી લેતા હોય. 1.5 ફૂલકા રોટલી ખાવા વાળો એ ભીમસેનને શું ખવડાવે? અરે રસોડામાં સીધું સમાન રસોઈયા જેટલું માગે એ આપવા વાળો તોલી, એને કોઠારી કહેવાય અમારે સાધુ સાહી ભાષામાં. કોઠારી કોને બનાવો? બોલે હા ભીમ વધારે ખાય છે એટલે એ સીધા સમાનમાં કંજૂસી કરશે નહીં, એટલે ભીમસેનને બનાવી દીધા કોઠારી. ગમે તેટલી સારી રસોઈ બને, ગમે તેટલું તમે બનાવડાવો રસોડામાં, પણ જો પીરસનાર સરસ ન હોય તો અડધા મહેમાન ભૂખે રહી જાય. એટલે પીરસવાની જવાબદારી દ્રૌપદીને આવે છે. દ્રૌપદી કોણ છે? પાંચાલી. એનું નામ છે પાંચાલી. પહેલાના જમાનામાં પંજાબને પંચાલ કહેવામાં આવતું, પાંચાલ. અને આજની તારીખમાં પણ તમે જુઓ તો સૌથી મોટા જાડા માણસો હૃષ્ટપૃષ્ટ પહેલવાન જેવા પંજાબમાં પાકે છે. કારણ કે પંજાબના લોકો ખાય છે ને ખવડાવે છે. હું 19 દિવસ રહેલો છું. 19 દિવસમાં મારા 2.5 કિલો વજન વધી ગયા હતા. ગાલ ટામેટા જેવા લાલ થઈ ગયા હતા. મૂછો દાઢી નથી આવી ને, બહુ જોરદાર દેખાતો હતો. લ્યો, સાધુ મહાત્માઓ તો બાલક ભગવાન કહીને બોલાવતા હતા. હું એ બધી ફૂલાઈને રહેતો હતો. રાજસૂય યજ્ઞ થાય. બધાએ કીધું કે બધાને તમે ખાતા બેચો છો, ભગવાન તમે શું કરશો? ભગવાન કહે જેટલા મહેમાન આવશે હું દરવાજા ઉપર બધાનું પગ પ્રક્ષાલન કરીશ. ભગવાન બધાનું પગ પ્રક્ષાલન કરે છે, પોતાના પિતાંબર લઈને પગ લૂછે છે અને પછી આસન પર બેહારે છે. લોકોએ ફરિયાદ કરી કે એક સેવા ન ચાલે, 2 સેવા કરવું પડે તમારે. ભગવાન કહે બીજી સેવા એ કે જેટલા સંતો અને બ્રાહ્મણો જમશે એ બધાના એઠવાડ પતરારા ઉઠાડવાનું કામ હું કરીશ. मैं तो उन संतों का दास जिन्होंने मन मार लिया. भगवान કહે પતરારો હું ઉઠાડીશ. હવે દુર્યોધન અને કર્ણ કૌરવો જ્યારે અંદર આવતા હતા, ઇન્દ્રપ્રસ્થ એવા એન્જિનિયર થી બનાવરાયેલા કે જ્યાં પૃથ્વી સ્થળ હોય ત્યાં પાણી દેખાય અને પાણી હોય ત્યાં ભૂમિ દેખાય. દિવાલ હોય ત્યાં આરપાર દેખાય અને આરપાર હોય ત્યાં દિવાલ દેખાય. હવે માટી ઉપર ચાલતા ચાલતા દુર્યોધને પોતાના ધોતી જરા ઊંચા કરી લીધા. દ્રૌપદી થોડી હસી અને ત્યાંથી સેજ આગળ ગયા તો હવે છે ખુલ્લું, પણ એમને લાગ્યું કે દિવાલ છે એટલે હાથથી અરવા ગયા. એટલે દ્રૌપદીને બોલાઈ ગયું.
માતાઓ બહેનો જો જીભ પર સંજમ ન રાખે તો મહાભારત ત્યાંથી થાય છે। देश भारत की पहली प्रथा छूटी, देश भारत की, देश भारत की पहली प्रथा छूटी, देश भारत की पहली प्रथा छूटी। ए सतियों का सत का कहाँ ओ इलम, अरे सतियों के सत का कहाँ ओ इलम, आज देखन फिल्म को फिर रूठी, देश भारत की पहली प्रथा छूटी, देश भारत की पहली प्रथा छूटी। द्रौपदी थी बोलाई गयु कि आंधरानो आंधरा ज थाय। सुखदेव जी महाराज कहे छे ते दिवसे ज दुर्योधन नक्की करे छे कि आने भरी सभा में हूँ नागा न करूँ तो मारू नाम दुर्योधन नथी। कपट करीने जुगाड़ में पांडवों ने हरावे छे। दुशासन द्रौपदी ने चीरहरण करवानो प्रयत्न करे छे। वनवास मळे छे, पछी वनवास मांथी अज्ञातवास मांथी पाछा आव्या। भगवान श्री कृष्ण द्वारकाधीश दूत बनीने छेल्ले 5 गामनी मागणी करी पण कशुं आपवा तैयार नथी। पछी महाभारतनी लड़ाई थई अने महाभारतनी लड़ाईमां कौरवोनी सेना दरियानी जेम छे, पण जेने श्री कृष्ण चरणना नौकानो आसरो छे एवा पांडव लोको विजेता थया। युधिष्ठिर राजा थया। द्वारकाधीश द्वारका गया। द्वारकाधीश पछी पोताना यदुवंशोने नाश करावीने पोते पण धाममां जता रह्या अने ए जोता जोता अर्जुन ज्यारे पाछा आव्या त्यारे परीक्षित तने राजगादीए बेसाडीने अने पांडवो स्वर्गारोहण करी गया। तू खूब सुंदर रीते राजकाज चलावतो हतो। एक दिवस भूख अने तरसना लीधे कई कलयुगनो प्रभाव महात्माना गलामां तू सांप नाखी मरेला सांप नाखी दीधा अने एना श्रापना लीधे तने 7 दिवसमां मरवानुं नक्की थयुं अने तू अनशन व्रत लई जन्मेजयने राजा बनाई। अनशन व्रत उपर गंगा किनारे बेसी गयो अने मने मुरलीवालानी प्रेरणा थई अने हूँ तने भागवत कथा संभळाववा आवी गयो अने 6 दिवसथी कथा चाले छे अने आजे 7मा दिवसे कथानी पूर्णाहुति थवानी छे। आखी महाभारत आई गई। शुरुआत थी लईने अत्यारनी कथानुं जोर अहीं आप संपूर्ण करी दे छे। महाभारतनी लड़ाईनी अंदर ज्यारे युद्ध थवा लाग्युं त्यारे बलरामजी त्यांथी तीर्थयात्रामां जता रह्या हता। सूतजीनुं मृत्यु ए बलरामजी द्वारा थाय छे। परीक्षितना शाप सुखदेव आगमन सुधीनी कथा कही दीधी। सुखदेव जी कहे छे भगवानना चरण सुधी पहोंचवुं बहु सहेलुं नथी, कठिन काम छे। जीव भगवानना चरण सुधी पहोंची शकतो नथी। एक दाखलो आपे छे के मथुराना एक चौबाजी विश्राम घाट उपर नावरी बांधेली छे दोरी साथे अने त्यां रात्रे भांग पी गयो अने भांग पीने नावरीमां बैठो अने बल्ला चलाए चलाए करे आखी रात। सवाરના પહોરમાં એને એમ લાગ્યું કે હવે અમે મથુરાથી ગોકુલ પહોંચી ગયા, પણ પછી હતા ત્યાં ને ત્યાં, કારણ કે દોરી ખોલવાનું ભૂલી ગયા હતા। બસ એ જ મારી અને તમારી, હું અને તમે સંસારમાં દોર દોર કરીએ છીએ પણ માયાની દોરી છોડી શકતા નથી, એટલે હતા ત્યાં ને ત્યાં। दूर नगरी बड़ी दूर नगरी, कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी। दूर नगरी बड़ी दूर नगरी, कैसे आऊं मैं कन्हैया, कैसे आऊं मैं कन्हैया, तेरी गोकुल नगरी ये बड़ी दूर नगरी।
रात में आऊं तो कान्हा डरे मोहे लागे, रात में आऊं तो कान्हा डर मोह लागे, रात में आऊं तो कान्हा डरे मोहे लागे, रात में आऊं तो कान्हा दिन में आऊं तो देखे सारी नगरी, बड़ी दूर नगरी, दूर नगरी, बड़ी दूर नगरी। कैसे आऊं रे नंद लाला, कैसे आऊं रे नट खटवा, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी। कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी। धीरे धीरे चालू तो डर मोहे लागे, धीरे धीरे चालू तो डर मोहे लागे, धीरे धीरे चालू काना, धीरे 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 चालू तो देर मोहे लागे, धीरे धीरे चालू कान्हा डर मोहे लागे। झपट चलूं तो हाय हाय, झपट चलूं तो छलक जाए गगरी, बड़ी दूर नगरी, दूर नगरी रे बड़ी दूर नगरी, दूर नगरी रे बड़ी दूर नगरी। सखी संग आऊं तो शरम मोहे लागे, सखी संग आऊं कान्हा, सखी संग आऊं तो शरम मोहे लागे, शरम मोहे लागे, हाय लाज मोहे लागे, शरम मोहे लागे, लाज मोहे। सखी संग आऊं तो शरम मोहे लागे, सखी संग आऊं तो शरम मोहे लागे, अकेले आऊं तो कान्हा हो, अकेले आऊं तो, अकेली आऊं तो सुधाए भूल जाऊं डगरी, बड़ी दूर नगरी। हाँ दूर नगरी रे बड़ी दूर नगरी। कैसे आऊं रे नंद लाला, कैसे आऊं रे कन्हैया, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, बड़ी दूर नगरी, दूर 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 नगरी। मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, गिरधर नागर, गिरधर नागर, गिरधर नागर, गिरधर नागर। मीरा के प्रभु गिरधर नागर, 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 गिरधर नागर, गिरधर नागर, गिरधर नागर, गिरधर नागर। मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर। भजन बिना रे हाँ
बाबरी बड़ी दूर नगरी कैसे आऊं रे कन्हैया कैसे आऊं रे मनमोहना तेरी दूर नगरी बड़ी दूर 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 નગરી દ્વારકાધીશ પધારી ગયા છે. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. રૂક્ષ્મણીજી હવા કરે છે અને હું હાથ દારાથી બોલી બોલીને મરી ગયો. મારા બેટા કોઈ પંખોય લાવી દીધો નહીં. આ એક ભૂલ થઈ ગઈ. બોલો હું એ લગ્ન કર્યો હોત તો કોઈક પંખો લગાવત ને. આજે હું મારા ભૂલ ઉપર પસ્તાવો કરું છું. બોલો જગો મારો બેટો દાંત કાઢ કાઢ કરે છે કે હવે હું કરશો. अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत. वाह ए आ तो आनंद माटे कहूं छू पण जो आनंद संत फकीर करे रसानां छंदसामपि मंगलानां च कर्तारो वंदे वाणी विनायको. श्री भागवत भगवान जी ना चरणों में सादर वंदन. परमादरणीय परम श्रद्धेय व्यासपीठाधीश्वर श्री दंडी बापूना चरणों में प्रणाम. उपस्थित संत श्रीना चरणों में प्रणाम. कर्मना अध्यक्ष श्री राम भगत पाठक जीना चरणों में प्रणाम. सौ संगीत मित्रों आ कथाना मुख्य यजमान आयोजक हंसाबेन और एमना परिवार ने वंदन અને કથા સાંભળનારા સૌને મારા હૃદયપૂર્વકના જય મહાદેવ. બધા જોરથી બોલો જય મહાદેવ. મહાદેવ. કથાનો આજ અંતિમ દિવસ. કથા ક્યારે પૂર્ણ નથી થતી. સત્સંગ ક્યારેય પૂર્ણ ન થાય એની તો શરૂઆત થાય. એટલે કથા આજે વિરામ લેવાની છે અને વિરામ લઈ અને પછી આગળ પણ ચાલશે. આજે અમદાવાદમાં મહાઆરતીનો કાર્યક્રમ છે ને એમાં મહેમાન તરીકે હું છું એટલે મારે જવું પડે એવું છે. આવતીકાલે હું આવવાનો હતો પરિવાર સાથે પણ એવા કાળમાં ગૂંચવણી થઈ ગઈ કે જવું જ પડે. કાલે નહીં આવી શક્યો પણ આજે પરિવાર સાથે સમગ્ર પરિવાર અમારો અહીંયા છે. હંસાબેન નોંધ લઈ લેજો કારણ કે મેં વચન આપ્યું હતું કે અમે બધા આવીશું. એટલે પરિવાર સાથે આજે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું. સૌથી ઉચ્ચ પીઠ જો કોઈ હોય તો એ વ્યાસપીઠ છે. રાષ્ટ્રપતિ પણ વ્યાસપીઠથી નીચે બેસે છે. જ્યાંથી સંસ્કાર અને સંસ્કૃતિની વાતો પ્રવાહિત થતી હોય એ વ્યાસપીઠ છે. એટલે વ્યાસપીઠની વિનંતી ક્યારે ન હોય ત્યારે સમયને બરાબર કેન્દ્ર સ્થાનમાં રાખી મહેમાનની રીતે વર્તવું જોઈએ. એમને વરસ વરસ કરે ને તો એ માવઠું કહેવાય અને માવઠાને કોઈ દી માન ન હોય. એટલા માટે સૌરાષ્ટ્રમાં કહ્યું મહેમાનોને માન. પછી એવા મહેમાનને જો માન ન આપીએ તો પછી દુઃખ થાય. પણ વરસ વરસ કરતા હોય એવા મહેમાનની કાંઈ જરૂર નથી. આજે આયોજન છે કથાનું ખર્ચાળ આયોજન છે પણ એ ખર્ચ કરી સમયનું પણ દાન આપી સંતોના પુનિત પગલા જ્યારે આ પાવન ધરતી ઉપર પડે છે, ધરતી પર પડે ને સંતના પગલા પડે પછી ધરતી પાવન થાય છે. કારણ કે સંતની અંદર એ તાકાત છે એ ભગવાનને પણ અવતરિત પોતાની મરજી પ્રમાણે કરાવી શકે છે. અને ભગવાનને સંત ધારે એ સ્વરૂપની અંદર આવવું પડે છે. સંતની મહત્તા भगवान कृष्ण कहूं उधो मोहे संत सदा अति प्यारे मैं संतों के पीछे जाऊं
जहां जहां संत सिधारे, संत चरण रज अंग लगाऊं, संत मोहे प्राण पियारे, उधो मोहे संत सदा अति प्यारे. એટલા માટે કૃષ્ણને સંતો વધારે વાલા છે. એ સંતોના મુખેથી ભાગવતની ભાગીરથીનું પાન 7 દિવસથી આપણે કરીએ છીએ. હું સાંભળવા માટે એટલે આવું છું કે આ ભાવવાહી કથા છે અને સુદામાનું ચરિત્ર અત્યારે કથા મંડપની અંદર પધારી રહ્યું છે. એવી દિવ્ય કથાનો પ્રારંભ થતો હોય ત્યારે વધારે પડતું કાંઈ પણ બોલવું અને કથાને અટકાવવી એના જેવો ગુનો મને બીજો કોઈ લાગતો નથી. હું 2 જ શબ્દોની અંદર મારી વાતને વિરામ આપી દઈશ. સુદામા નિર્ધન છે, પણ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એનો અવિરત છે. અહીંયા કૃષ્ણની પાસે માગ્યું નથી, કૃષ્ણને કહેવું પડ્યું છે માંગ. અને છતાંય સુદામા કહે છે શું માંગુ? તારા હૃદયની અંદર સ્થાન છે, એનાથી મોટું સ્થાન ક્યાં મળે મને? અને ભગવાને સુદામાને તારી દીધા. ભગવાન ઉપર ભરોસો રાખે છે, ભગવાન એનું પૂરું કરે છે. આપણી ભક્તિ ડખે ચડી છે. આપણને નથી આપણી ઉપર ભરોસો કે નથી ભગવાન ઉપર ભરોસો. અને એટલા માટે ઘંટ વગાડીને ભગવાન આગળ માગીએ છીએ ત્વમેવ માતા પિતા ત્વમેવ. વ્યવહાર એ કહે છે કે આપણે જેને કંઈક આપ્યું હોય એની પાસે મગાય. ભગવાનને આપણે માત્ર ભાવ આપવાનો છે. એ ભાવની અંદર કંજુસાઈ ન કરો. ભાવથી જ ભગવાન માને છે. પ્રેમપૂર્ણ ભક્તિ ભાવમાં છે. ભગવાન કર્માબાઈના ત્યાં જાય ખીચડીનો ભોગ ખાવા માટે. એનું નામ તો કંઈક બીજું હતું, પણ ખીચડી કરવામાં મોડું થયું એમાં ભગવાને કહ્યું જલ્દી કરમાં, જલ્દી કરમાં, જલ્દી કરમાં. એમાં નામ કર્માબાઈ પડી ગયું. તો નાના નાના નિર્ધન ભક્તોના ત્યાં ભગવાન પહેલા ગયા છે. જ્યાં ભાવથી ભગવાનનું નામ લેવાય છે, ભગવાનનો સદંતર ત્યાં વાસ છે. રામાયણમાં અને ભાગવતમાં કહ્યું ભગવાન ક્યાં ક્યાં રહે છે. જેના કાન ભગવાનના નામ સાંભળતા થાકતા નથી, જેની જીભ ભગવાનનું નામ લેતા થાકતી નથી, એવાના હૃદયની અંદર ભગવાન નિવાસ કરે છે. જેના ઘરમાં ક્રોધ નથી એના ઘરમાં ભગવાન નિવાસ કરે છે. જ્યાં કામનાઓ નથી એના મનમાં ભગવાન નિવાસ કરે છે. તો આપણે બસ ભગવાન જેવા થઈ અને ભગવાનની સામે જઈએ. ભગવાન નિષ્પૃહી છે, ભગવાન નિસ્વાર્થ છે. આપણે પણ નિષ્પૃહી બનીએ, નિસ્વાર્થ બનીએ, સેવા કરવાનો નિયમ સાથે ભગવાનની સામે જઈએ. ભગવાન આપણું ભલું ચોક્કસ કરે છે. હું પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું કે હંસાબેનના પૂર્વજોનું મોક્ષ થાય, આવાગમનના ચક્કરમાંથી બહાર આવે, ભગવાનના ચરણોમાં શાંતિ મળે, સ્થિર ચીર શાંતિ મળે, ચીર સ્થાન મળે એવી પ્રાર્થના કરું. જેમણે જેમણે આ કથાને શ્રવણ કરી છે એમના સૌના મનના શુભ સંકલ્પો ભગવાન પૂરા કરે એ જ પ્રાર્થના. ફરી ફરી ભગવાન આપના દ્વારા આવા સત્કર્મો કરાવતા રહે, સંતોના પગલાં આપના ત્યાં પડતા રહે અને કથાનો લાભ આપણને સૌને મળતો રહે એવી પ્રાર્થના. દંડી બાપુના ચરણોમાં પણ વંદન. અને એમને પણ પ્રાર્થના કરું કે આપે પણ કથાને અટકાવીને મને 2 મિનિટ માટે બોલવા માટે કહ્યું. આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર માનું છું. ફરી જ્યાં પણ કથા હોય, અમારા બંને તો એવું ટાઈપ થઈ ગયું છે ભગવાન જાણે કેમ, પણ મારી કથા હોય ત્યાં દંડી બાપુની હાજરી હોય અને દંડી બાપુની કથા હોય ત્યાં મારી હાજરી હોય. પછી ઇન્ડિયાના ગમે તે, હિન્દુસ્તાનમાં ગમે ત્યાં હોય, પણ અમે 2 એકબીજાની કથાઓમાં અવારનવાર જતા હોઈએ છીએ.
આ કથા એ હંસાબેનના ત્યાં છે. હંસાબેનને અમારે પારિવારિક સંબંધ છે, એટલે પરિવારના નાતે પણ મારે અહીં આવવું પડે, અને દંડી બાપુ છે એટલા માટે પણ આવવું પડે. બીજા અન્ય કથાઓમાં જવાની ઈચ્છા થતી નથી, કારણ કે એ કથાઓની અંદર માત્ર માગણી હોય છે. અહીંયા દંડી બાપુની કથામાં માગણી નથી, જે કંઈ આવે છે એનો સદુપયોગ થાય છે, એવી આ દંડી બાપુની ભાવના છે. એ ભાવનાને ભગવાન બળવત્તર કરે, ભગવાન દંડી બાપુના જ્ઞાનમાં વધારો કરે, અને દંડી બાપુ ને ચિરંજીવી બનાવી અને જ્ઞાનનો પ્રવાહ સતત આ સમાજની અંદર એમના દ્વારા વહેતો થાય અને સૌ જીવોનું કલ્યાણ થાય, એવી પ્રાર્થના સાથે હે પૂર્ણ પરમાત્મા, પાવન હો જીવાત્મા, વિશ્વ બને ધર્માત્મા, સુખી રહે સબ આત્મા. ભગવાન સૌનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના સાથે જય મહાદેવ. શ્રીમદ ભાગવતની કથામાં ગમે તેટલા સંક્ષેપ કરવું પડે, પણ મને ખબર છે ત્યાં સુધી દુનિયામાં કોઈ એવો વક્તા પેદા નથી થયો કે સુદામા ચરિત્ર લીધા વગર એને કથાને વિરામ આપી હોય. આજે એ જ સુદામાજીની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. ખાલી સુદામાજીની જ કથા 7 દિવસ સુધી ચાલે એટલી મેટર હોય, પણ કથાની મર્યાદાના પ્રમાણમાં જે યોગ્ય કહેવાશે એટલું કહેવાનો પ્રયત્ન કરીશ. એવું તો કોઈ ન કહી શકે હું સારું કહું છું ને હું ઓછું કહું છું ને હું વધારે કહું છું ને લંબાઈ શકું છું, પણ જે માખ અને મચ્છર પણ આકાશમાં ઉડે છે, ગરુડ પક્ષી પણ આકાશમાં ઉડે છે, એમ મોટા મોટા વક્તાઓ પણ એની કથા કરે છે, અને હું પણ માખ મક્ષીને માછર માફક હું પણ ઉડવાનો પ્રયત્ન કરું છું. અને આજે આપને એ સુદામાજીની દિવ્ય કથામાં પ્રવેશ કરીએ. બોલો સુદામાજી ભગવાન કી જય. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ બપુ એક, तिनके पद बंधन किए नासै विघ्न अनेक. ઘણા લોકો ના સમજીમાં કહી જાય કે સુદામા દરિદ્ર હતો, સુદામા ભિખારી હતો. બિલકુલ નહીં. મેં તમને પહેલા કીધું, ગોધન ગજધન બાજધન और रतन धन दान, जब आवे संतोष धन सब धन धूरी समान. सुदामा चरित्र માં બહુ સુંદર વર્ણન છે કે જે અસંતોષી છે તે દરિદ્ર છે, ગરીબ છે તે દરિદ્ર નથી, પણ જેને સંતોષ નથી તે ગરીબ છે. દરિદ્ર અસ્તુ અસંતુષ્ટ. જે અસંતુષ્ટ છે, જે છે એનાથી સંતોષ નથી. હજી આટલું મેળવી લઉં, હજી આટલું મેળવી લઉં, આવી જેને ભાવના છે તેને ગરીબ કહી શકાય. घनश्याम तुझे ढूंढने जाए कहाँ कहाँ. સુદામા અને શ્રી કૃષ્ણની મિત્રતા મેં તમને પહેલા કહ્યું હતું એમ, ભગવાન જ્યારે ઉજ્જૈનમાં સંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા ત્યારે બંનેની મિત્રતા થઈ. મેરે પ્યારે ભાઈ સાથે, મિત્ર સાથે અને પોતાના નોકર સાથે, આશ્રિત સાથે જે છલ કરે, કપટ કરે, એના ભાગનું ખાય, એના જીવનમાં ગરીબી ચોક્કસથી આવે છે. ભાઈના મિત્રના એટલે એવું ના સમજો કે પુરુષને લાગુ પડે, તમારે પણ બેનપણીઓને લાગુ પડે. ભાઈના, મિત્રના, આશ્રિતના, સેવકના, બ્રાહ્મણના, સાધુના ભાગનું જે ખાય એને ગરીબી આવે ને આવે. આ ભાગવતની કથા શીખવાડે. ગુરુજીના આશ્રમમાં આજે ગુરુ માતાએ ચના આપી છે, વરસાદનો સમય છે, સુદામાજી બધું ચના ખાઈ જાય છે અને કૃષ્ણ ભાગમાં આપવા દેતા. કદાચ હું એમ ન કહી શકું કે એના લીધે જ દરિદ્રતા આવી, પણ કદાચ એક કારણ, સૌથી પ્રબળ કારણ સંતોનું શોધન છે. પોરબંદર સુદામાપુરીમાં સુદામાજી રહે છે. ધન નથી, પણ બહુ તેજસ્વી છે, બહુ તપસ્વી છે, ક્યાંય માગવા જતા નથી. આખો દિવસ ભજન કરે. સંધ્યાકાર થાય બપોર પછીના સમયમાં, ત્યારે જે ખડામાંથી ખેડૂતો અનાજ લઈને જતા રહ્યા હોય
અને ખુલ્લું મૂકી દીધું હોય એ ખડામાં જઈને અને અનાજ વેણીને લાવે અને એનાથી પોતાનું ગુજરાન ચલાવે એ સુદામાજી હતા. સુદામાજી ને લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ માતા પિતાના એક સંતાન હશે. માતા પિતા આરોશી પારોશી બધા ભેગા થઈને લગ્ન કરાવી દીધા હશે. ઘરવાલીનું નામ છે સુશીલા. ભાગવતમાં એક એક શબ્દનું મહત્વ છે. શું નામ છે? સુશીલા. સુ એટલે સુંદર, શીલા એટલે જેના શીલનો અંત નથી, શીલવંત છે. સુ એટલે સુંદર, સુંદર શીલવાન ચારિત્રવાન છે, પતિવ્રતા શિરોમણી છે. મન ક્રમ વચનથી પતિના સેવામાં હંમેશા અનુરક્ત તત્પર રહે છે. એક દિવસ પતિ પત્ની બેઠા હતા અને બાતમાંથી બાત નીકળી એટલે સુદામાજીના મોઢેથી બોલાઈ ગયું. આજે જે દ્વારકાધીશ છે ને, એક જમાનો હતો જ્યારે અમે બે જણા સાથે ગુરુના આશ્રમમાં ભણતા હતા. એ બહુ નટખટ હતો ને હું બહુ સુશીલ વિનમ્ર બ્રાહ્મણ હતો, પણ અમારે બંનેની બહુ મિત્રતા, એકબીજા સાથે વગર અમે ક્યાંય જતા ન હતા. ઘણી વખત એવું પણ બને છે કે મિત્રતા નિભાવવા માટે, સંબંધ નિભાવવા માટે સામેવાળો ઘમંડી થઈ જાય. ઘણી વખત પરિસ્થિતિના કારણે એવું બનતું હોય, એક મિત્ર ઘમંડી થઈ જાય. સંગના, ધનના, કલયુગના અનેક પ્રભાવના કારણે, પોતાના સ્વાર્થના કારણે પણ અમુક એવા પાત્ર હોય છે, સામેવાળો ગમે તે કરે પણ એ પોતાની ઈમાનદારી અને વફાદારી છોડતો નથી. એવા લોકો આજે પણ સમાજમાં છે. સુશીલા ને સમાચાર મળે છે કે મારો ઘરવાળો એ તો દ્વારકાધીશના મિત્ર છે. ત્યારે સુશીલાને એમ થયું, ક્યાં દ્વારકાધીશ અને ક્યાં અમારું ઘર. એને કોઈ સમાચાર ભૂલે ચૂકે મળી જાય કે એના મિત્રની આ દશા છે, તો દ્વારકાધીશ શું પૂરું કરે એવા નથી. પતિને વિનંતી કરે છે, મહારાજ એક દિવસ દ્વારકા જાઓ. શા માટે? અરે દ્વારકાધીશ સોનાની નગરીમાં રહેવા વાળા, ત્યાં તમે જશો તો તમામ તમારી નિર્ધનતા દૂર થઈ જશે અને આપને સુખ શાંતિથી રહી શકું છું. દેવી, સુખ કોને કહેવાય? શાંતિ કોને કહેવાય? નિર્ધનતા કોને કહેવાય? વિપત્તિ કોને કહેવાય? ભગવાનનું ભજન બને છે એટલે આ સુખનો દિવસ છે, અને જે દિવસ ભગવાન ભૂલી જવાય એ અમારા તમારા માટે દુઃખના દિવસો કહેવાય. ભગવાનનું ભજન કરું છું અને શાંતિથી રહું છું, મારા માટે તો સુખના જ દિવસ છે. છતાં પણ સ્ત્રીને સોનાનો શોખ વધારે હોય, પુરુષોને હોય, પણ પુરુષ કરતા માતાઓ બહેનોને સોનાનો શોખ વધારે હોય. સોનાની નગરી દ્વારકા છે સાંભળીને સુશીલાના મનમાં થયું, એકાદ દાગીના તો ભાભી માટે આપશે ને. મહારાજ આપ એક વખત જરૂર જાઓ. ના પાડે છે. મહારાજ તમારો મિત્ર છે, તમને મળવાની ઈચ્છા નથી થતી? ઈચ્છા ઘણી થાય છે, પણ મારી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં હું જાઉં તો લોકો એમ નહીં કહે કે મળવા માટે આવ્યા છે. લોકો એમ જ કહે છે કે મિત્રને સારું જોઈને અને આવી ગયા એ લાઈનમાં. એટલે મારી બેઇજ્જતી થાય અને સંબંધને દાગ લાગે એવા કોઈ કામ હું કરવા માંગતો નથી. મહારાજ ભગવાનના દર્શનની ભાવના, તમે તો એમ કહો છો કે ભગવાન પરમાત્મા કૃષ્ણ એ પૂર્ણ બ્રહ્મ છે, તમારો મિત્ર છે. દુનિયા ગમે તે કહે કહેવા દો, પણ તમારો મિત્ર તો અંતર્જામી છે, તમારા હૃદયની વાત જાણે છે. બસ તમે સાચા ભાવથી દર્શન કરવા એક વખત જાઓ, મારી બહુ બહુ ઈચ્છા છે. સુદામાજી પોતાની પત્નીને પ્રણામ કરે છે. સુશીલા, ભગવાન આવી પત્ની દરેક સદગૃહસ્થને આપે, હું એવી પ્રાર્થના કરી શકું કે જે પ્રેરિત કરીને મને દ્વારકાધીશના દર્શન કરાવે છે. અને અમુકને તો રિહાઈ જાય શુક્રવારે જો પિક્ચર જોવા ન લઈ જાય તો. આજે પહેલો શો જોવા લઈ જવું પડશે, નહીકર બંધ. ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં.
એ જતો રહ્યો દિલ્હી, તમે ખાઓ ને ખવડાવો ચિંતા કર્યા વગર. मेरे प्यारे सुदामाजी હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે છે, હે દ્વારકાધીશ, હું કોઈ પણ આકાંક્ષાથી તમારા ત્યાં આવવા માંગતો નથી, ફક્ત તમારા દર્શન માટે અને મારી ધર્મ પત્નીની પ્રેરણાથી હું આવું છું. ધર્મ પત્ની, હું પહેલા કહી ગયો છું, ફરીથી કહું, ધર્મ પત્ની અમેરિકામાં વાઇફ હોય અને ભારતમાં ધર્મ પત્ની હોય. ઘણા લોકો કહે પણ છે તો એક ને એક. ના, એ વાઇફ હોય ને, કોઈના 2 મહિના માટે, કોઈના 6 મહિના માટે, કોઈના 12 મહિના માટે, ત્યાં કોન્ટ્રાક્ટ મેરેજ થાય. એક વખત હું નાડી વિષય ઉપર બોલવા ગયેલો કે ભારતની નાડી અને અમેરિકાની નાડીમાં ફરક શું છે, એના ઉપર મારે પ્રવચન આપવા જવાનું હતું. ત્યારે મેં એક જ લીટી બોલેલો, કારણ મને ટાઈમ મળેલો 2 મિનિટ. મેં તો 2 મિનિટ તો હું બોલતો નહીં, અડધી મિનિટમાં પૂરું કરી નાખું. લ્યો, રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય શ્રી સીતાય પતે નમઃ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ભારતની નાડી માટીની કુલડી છે અને અમેરિકાની નાડી એ કાચના ગ્લાસ છે. મારું પ્રવચન પૂરું. બસ મારું પ્રવચન પૂરું થઈ ગયું. 1 મિનિટે ન થવા દીધું. સમજાય ને તો સમજજો, નહીં તો પછી 2-4 દિવસ પછી દાંત કાઢજો હપ્તે હપ્તે. ભૂપેન્દ્રભાઈ છાપી નો દેતા, બાપુ આવું કહેતા હતા. આ ધર્મપત્ની છે અને એ વાઇફ છે. ધર્મપત્ની તે છે કે જે પતનથી રોકીને અને ધર્મમાં યોજી દે, લગાવી દે, તે ધર્મપત્ની છે. પતનથી બચાવે અને ધર્મમાં લગાવે, જોડે, એનું નામ ધર્મપત્ની. તો તમે કહેશો વાઇફનું શું કામ? મોહનભાઈ, વાઇફ એટલે શું? વાઇફમાં આવે 4 અક્ષર અંગ્રેજીના, WIFE. W એટલે વન્ડરફુલ. હા, વ્યાખ્યા કરું છું. W એટલે વન્ડરફુલ, I એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, F for it enjoy. વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એન્જોય. બસ હવની રીતે સમજાય તો બરોબર, ન સમજાય તો જય રામજી કી. આ છે વાઇફ અને આ છે ધર્મપત્ની. પતનથી પતિને રોકે અને ધર્મમાં યોજે, સત્કાર્યમાં યોજે, એનું નામ છે ધર્મપત્ની. અને એ ભારતમાં હોય છે, બીજે કોઈ દેશમાં નથી. હે, અહીંયા તો 4 વખત ફેરા શું ફરે, એ જીવનભરનો કોન્ટ્રાક્ટ. અરે એક જણા તો મને પૂછેલું કે આ ભારતમાં લોકો ઘરવાલીના સાથે બહુ ઓછા ચાલતા હોય છે એમ, અને અમેરિકામાં તો જાહેરમાં પ્રેમ કરતા હોય છે રસ્તા ઉપર. એટલે મેં કીધું કે એ લોકો બહુ પ્રેમ કરે છે ને, એટલે કોટા જલ્દી પૂરું થઈ જાય છે, એટલે 6 મહિના 12 મહિનામાં છૂટા છે. અને અહીંયાના કોટા પૂરા થતા જ નથી, એટલે 7 જન્મના. એટલે આ પુરુષોને કહી દઉં છું, જો બીજા જન્મમાં ન જોઈએ, બીજી જોઈતા હોય તો કોટા પૂરા કરજો, પ્રેમના કોટા પૂરા કરજો. અને માતાઓ બહેનો, જો તમને પ્રેમમાં વધારો જોવા મળે આજથી, તો સમજો આ લોકોને દાનતમાં ખોટ છે. બીજા જન્મમાં તમને નથી ઈચ્છતા. સુશીલા એ ધર્મ પત્ની છે. સુદામાજી કહે છે, મિત્રના ત્યાં જાઉં છું, મિત્રના ત્યાં, સાધુના ત્યાં, ગુરુના ત્યાં, રાજાના ત્યાં, ભગવાનના દરબારમાં આ બધી જગ્યા ખાલી ન જવાય, કંઈક ન કંઈક લઈને જવું જોઈએ. એક બેન કહે કે ચાવી લઈને આવ્યું છું ને, ચાવી લઈને આવ્યું છું. બહુને ખબર ન પડે ને, કરતી જોડીમાંથી કાઢી લે, ચાવીઓ લઈને આવી છે એમ. સુદામાજી કહે, આપની પાસે ભેટમાં આપવા જેવું તો કઈ છે નહીં. મારી ધોતી 25 જગ્યાથી સાંધા કરેલા છે, શું લઈને જાઉં? સુશીલા 5 ઘરથી અલગ અલગ એક મુઠ્ઠી પૌવા લઈ આવ્યા. 5 ઘરથી, એટલે ખબર પડે ને કે અલગ અલગ છે, એક જાતના નથી. પછી 5 કપડાને ભેગા કરીને સીવીને અને એમાં બાંધે છે. આ શું છે? દ્વારકાધીશની ચિઠ્ઠી છે
કે એના ઘરમાં કોઈ કપડાના ઠેકાના નથી, ખાવાનું ઠેકાનું નથી, બહુ ગરીબી છે. દ્વારકાધીશને ખબર પડશે મારો ઘરવાળો તો માગવાનો નથી, એટલે દ્વારકાધીશ તો પ્રભુ જાનત સબ બિનહી જનાએ આ ભાવ સાથે પૌવા આપીને અને ત્યાંથી નીકળે છે. હવે સુદામાજીની જે દશા છે કેવી દશા છે? દુબળા પાતળા શરીર, નાનો બાળક હોય તો એના શરીરમાં હાડકા ગણી શકાય એવી પરિસ્થિતિ છે. કદાચ પોરબંદરથી ચાલતા ચાલતા જાય તો દ્વારકા 2-5 વર્ષમાં પણ પહોંચે એવી પરિસ્થિતિ નથી. અડધો કિલોમીટર દિવસના કાપી શકે તેમ નથી, છતાં પણ જવું તું ક્યાં ને પહોંચી ગયા ક્યાંય રસ્તામાં એક નદી આવે છે, નદી પાર કરવું છે. કેવટ બોમ પાડે છે, કોઈને પાર જવું હોય તો આવો, કોઈને પાર જવું હોય તો આવો. સુદામાજી કહે મારે જવું છે, બેસાડ ને. પૈસા છે કે મફતમાં? બોલે ભાઈ પૈસા તો નથી, જા તું, મારે નથી જવું. અરે આવો આવો, મારા બાપાએ કીધેલું છે કોઈ સાધુ ગરીબ કોઈ આવી જાય તો એમને એમ પાર કરજે, આવો. મેરે પ્યારે એ નૌકાવાળો બીજો કોઈ નહોતો, એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવી ગયા. ભગવાન પૂછે છે, કેવટ બનેલા કૃષ્ણ પૂછે છે, હે બ્રાહ્મણ દેવતા ક્યાં જાઓ છો? કે દ્વારકાધીશ મારો મિત્ર છે ને એને મળવા માટે જાઉં છું. અરે જાઓ જાઓ, દ્વારકાધીશ ને તમારો મિત્ર, તમારા લુગડાના ઠેકાના નથી. અને દ્વારકાધીશ પોતે દ્વારકાધીશ કહે છે. ત્યારે કહે છે મારા દ્વારકાધીશ માટે તું એવું ન બોલીશ, મારા દ્વારકાધીશ કપરા નથી જોતા, એ તો કારજા જોવે છે. કપરા નથી જોતા, એ તો કારજા જોવે છે. અમે સાથમાં રહ્યા, ભણ્યા, ખાઈ પીને સાથે રહ્યા, મને એના સ્વભાવની ખબર છે. મારા દ્વારકાધીશને મળવા હું જાઉં છું. સારું કેવટ, એ તો બતા કે આ અહીંયાથી દૂરી કેટલી છે? કે તમારા શરીર અને તમારી શરીરની પરિસ્થિતિ આ જોઈને મને એમ લાગે છે કે 2-5 વર્ષમાં તમે પહોંચો તેમ નથી. નૌકામાંથી ઉતરીને અને કિનારે સુદામાજી વિચાર કરવા લાગ્યા કે હવે મારાથી તો પહોંચાય તેમ છે નહીં. હે દ્વારકાધીશ, હું નહીં પહોંચી શકું, તારી ઈચ્છા હોય તો મને મળજે, નહીં તો હું ચદરિયા ઓઢીને અહીંયા જ રામ રમાડી દઈશ. હવે મારાથી ઊભું થવાય તેમ નથી. અને એમ આરસમાં ક્યારે ઝપકી લાગી અને આંખ ખોલે છે. મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે. સોનાના દરવાજા છે, સોનાની બારીઓ છે, સોનાના મંદિર છે, સોનાના ઘંટ છે, સોનાના શિખર છે, સોનાના ધજા છે, સોનાના પતાકા છે. આ સંપૂર્ણ દ્વારકા નગરી સોનાનું એકદમ હીરા મોતીથી જડિત ચરકાટ મારે છે. અને આ જોઈને સુદામાજી અંજાઈ ગયા, લ્યા ભૂલમાં હું ક્યાં આવી ગયો? આ મોટી નગરી, અહીંયાના પોલીસ વાળો મને ફૂટપાથ ઉપર નહીં રહેવા દે. પણ ભગવાનના જે દ્વારપાલ છે ને, જય અને વિજય, બહુ વિવેકી છે. બ્રાહ્મણને જોઈને કહે છે, હે ભૂદેવ, આપ કોણ છો? આપ ક્યાંથી આવ્યા છો અને શા માટે પધાર્યા છો? ભાઈ, તું મારું રૂપ જોઈને એવું ન વિચારીશ કે હું કંઈક માગવા આવ્યો છું. તો ફક્ત ને ફક્ત દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યો છું. ખાલી દર્શન માટે? હા બોલાવો.